નમસ્તે. આજે હું બનાવું છું બદામ, તલ અને ગોળના લાડુ. તો એના માટે 200 ગ્રામ તલ શેકવા માટે લઈ લીધા છે અને જ્યારે એમાં ફૂટવાનો અવાજ આવે અને સરસ કલર ચેન્જ થાય ત્યાં સુધી એને શેકવાનું છે. તો તલ શેકાઈ અને તૈયાર થઈ ગયા છે. તો એને ઠંડા કરવા માટે એક થાળીમાં લઈ લીધા છે. હવે બીજી તરફ 100 ગ્રામ બદામ સરસ ક્રિસ્પી શેકી લેવાની છે. 1 ચમચી દેશી ઘી એડ કર્યું છે કે જેનાથી સરસ શેકાઈ જાય. તો ધીમા તાપે બદામને પણ શેકવાની છે જેનાથી એનો ટેસ્ટ સરસ આવે. હવે આ સૂકું કોપરું છે એને પણ સરસ શેકી લેવાનું છે. તો અડધી વાડકી કોપરાનો પાવડર છે, તો અડધી વાડકી ખસખસ એમાં એડ કરું છું. ખસખસ અને કોપરાનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે. તો એને પણ ગુલાબી કલરનું થાય ત્યાં સુધી આપણે શેકી લેવાનું છે. મિત્રો, તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે બીજી તરફ ગોળનો પાયો કરવા માટે 1 ચમચી દેશી ઘી લઈ લીધું છે અને 200 ગ્રામ દેશી ગોળ લઈ લીધો છે. એને પણ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે અને એનો કડક પાયો નથી કરવાનો, પણ જ્યાં સુધી એમાં બુલબુલા આવવાના ચાલુ ના થાય ત્યાં સુધી એને સતત હલાવતા રહેવાનું છે. અને આપણે એને ચેક પણ કરી લેવાનું છે કે લાડુ બનાવવા લાયક પાયો થયો છે કે નહીં. તો સતત હલાવીશું અને વાડકીમાં પાણી લઈ અને એમાં થોડું જે ગોળ છે, ગોળનો જે પાયો છે એને આપણે એડ કરીશું અને ચેક કરી લઈશું કે થયું છે કે નહીં. તો આ ગોળી વળે છે એનો મતલબ કે લાડુ બનવા લાયક પાયો થઈ ગયો છે. હવે એમાં તલ એડ કરીશું અને એને સરસ મિક્સ કરી લઈશું. ત્યાર પછી બદામના ટુકડા એડ કરીશું જે શેકીને રાખ્યા હતા. કોપરું અને ખસખસ એ પણ એડ કરી દીધું છે. મિત્રો, તમને મારો વિડીયો થોડો પણ સારો લાગે તો તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો, લાઈક, કોમેન્ટ કરજો અને અગર મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. હવે 1 ચમચી સૂંઠનો પાવડર એડ કર્યો છે. એ પણ સરસ મિક્સ કરી લઈશું. હવે આ છે જાયફળ. જાયફળનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવતો હોય છે. તો એને પણ આ રીતે છીણી અને નાખી દેવાનું છે. અને તમે ચાહો તો ઇલાયચીનો પાવડર પણ એડ કરી શકો છો. તો આ ખૂબ જ પોચા સ્વાદિષ્ટ લાડુ બની અને તૈયાર થશે. તો તમે અવશ્ય આવા લાડુ બનાવજો. હવે બીજી તરફ થાળીમાં ઘી લગાવી દીધું છે અને જે આ ગોલ બની અને તૈયાર છે, જે મિક્સ તૈયાર કર્યું છે એને થોડું થોડું છૂટું છૂટું થાળીમાં નાખી દઈશું કે જેનાથી ઠંડુ થઈ જાય. બંને હથેળીમાં ઘી લગાવી દીધું છે અને આ રીતે બંને હથેળીમાં ગોલને આપણને જેવી સાઈઝ ગમતી હોય એવી સાઈઝની ગોળીઓ લાડુ બનાવીશું. કે લીંબુની સાઈઝના ગમતા હોય કે એનાથી મોટી સાઈઝના ગમતા હોય, જેવા પણ આપણને પસંદ હોય એ પ્રમાણે આપણે લાડુ બનાવી લઈશું. તો આ રીતે ઠંડુ ના થઈ જાય, ગરમ ગરમ હોય ત્યારે જ આપણે લાડુને બનાવી લેવાના છે. અગર ઠંડુ થઈ જશે તો લાડુ વાળવામાં મુશ્કેલી પડશે. તો બની અને તૈયાર છે ખૂબ જ ટેસ્ટી ઉત્તરાયણ સ્પેશિયલ બદામ, ગોળ અને તલના લાડુ.
થેન્ક યુ.